જય દ્વારકાધીશ વાલા મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ વિડીયોની અંદર. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? આજ પડી ગઈ છે સરસ મજાની સવાર અને અમે નીકળી છીએ જુનાગઢ જવા તરફ. તો જુનાગઢ અમારે માતાજીએ દર્શન કરવાના જવાના છે, તો અમે નીકળી છીએ. તો ચાલો અમારી સવારી નીકળે. હવે થોડીક જ વારની અંદર અમે પહોંચી જઈશું જામનગર, અને જામનગરથી પછી અમે જઈશું જુનાગઢ તરફ. તો અમે આખું જુનાગઢ અમે જે ટ્રાવેલ કરવાની છે આજ, એનો વિડીયો આમાં આગળ તમે જોતા રહો. તો મિત્રો તમે જોઈ શકો છો જામનગરની અંદર ઘણું બધું ડેવલપમેન્ટ થઈ ગયું છે. નવા નવા રિસોર્ટ બને છે, જો આ સુંદર મજાનું રિસોર્ટ છે અહીંયા, અને ઘણા બધા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે. રોડ રસ્તા અને એકદમ સ્વચ્છ બની ગયું છે જામનગર, એકદમ જોઈ શકો છો તમે. અને આજે ધૂળેટી છે તો તેના કારણે એટલી બધી ટ્રાફિક પણ નથી અહીંયા. અમે ધીમે ધીમે જઈએ છીએ સિટીની અંદર, ને જોઉં તમે ધૂળેટીનો માહોલ છે એટલે તમે હવે બધી જ જગાએ તમને રંગો જોવા મળશે. ધૂળેટીના રંગો તમને જોવા મળશે. જો આ રંગો દેખાય તમને. અમે ધીમે ધીમે નીકળી ગયા છીએ. હવે અમે જામનગર સિટીની અંદર જઈ, અને હવે આવી ગયા છીએ અમે પેટ્રોલ પંપે, કેમ કે અમારી ગાડીને લાગી ગઈ છે ભૂખ, તો અમે પેટ્રોલ ત્યાં ભરાવી દઈએ. ચાલો, ઓછું પી, કેટલુંક પી. જો મિત્રો, પેટ્રોલવાળી ગાડી છે ને પેટ્રોલ. તો ફાઇનલી આપણે ભરાવી લીધું છે પેટ્રોલ, અને હવે આપણે જુનાગઢ તરફ જવા નીકળી રહ્યા છીએ. તો ચાલો આપણે એક સાથે સફરનો એન્જોય કરીએ. ચાલો. તો મિત્રો અમે નીકળી ગયા છીએ જામનગરથી જુનાગઢ જવા માટે, અને જો સરસ મજાનું મંદિર આવે છે, અને રોડ તમે જો કેવો મસ્ત રોડ છે. અને હવે આગળ જઈશું તો અહીંયા આપણે આંબાની ખેતી જોવા મળે છે. જો મિત્રો તમે, આનાથી આપણે આગળ જઈશું તો મસ્ત મજાની સોલારની ખેતી, સોલાર પેનલનું અત્યારે બહુ જ ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે ગ્રીન એનર્જી હેઠળ. અને મિત્રો તમે જામનગરથી જુનાગઢ તરફ જાઓ તો લાલપુર જામજોધપુરવાળો હાઈવે લેજો, એ એકદમ મસ્ત છે અને ક્લિયર રોડ છે. અને આગળ આ છોકરાઓ આવી ગયા છે ખબ ખબ કરતા હોળી રમવા. कौन है ये लोग? कहां से અમે તા ભાઈ બરાબર જ આવ્યા. તો આગળ અમે જોયું શિવાજી મહારાજનું પુતળું, અને જો મહાદેવના દર્શન થયા લાલપુરમાં. હર હર મહાદેવ. અને હવે અમે અહીંથી લાલપુરથી નીકળીએ છીએ, અને સરસ મજાનો એક બેચિંગ પ્લાન્ટ અમે જોઈ લીધો. બેચિંગ પ્લાન્ટ જોયો છે અમે રસ્તામાં, અને હવે અમે આગળ જઈ રહ્યા છીએ. પણ આ શિફ્ટવાળા ભાઈ સાઈડ નથી દેતા. એ ભાઈ સાઈડ આપો ને. પછી અમે જોઈ લીધો ગિરનાર પર ડુંગર અમે અહીંથી જોયો રસ્તા ઉપરથી. પછી સિદ્ધસર ઉમિયાધામ. મિત્રો સિદ્ધસર ઉમિયાધામ બહુ જ મસ્ત જોવાલાયક અને દર્શન કરવા લાયક સ્થળ છે. તો તમે જરૂર ને જરૂર ત્યાં એકવાર જજો. સિદ્ધસર છે જામજોધપુર, તમે લાલપુરથી નીકળો એટલે જામજોધપુર રોડ ઉપર આવે છે. સિદ્ધસર ઉમિયા માતાજીનું મંદિર છે, તો તમે જરૂરથી ત્યાં દર્શન કરવા માટે જાજો. અને અમે જો આગળ જુનાગઢ તરફ જઈએ છીએ તો ડુંગર આજુબાજુ અને ઘઉંની ખેતી. મિત્રો અહીંયા તમે જોવો એટલે નકરા ઘઉંની ખેતી થાય છે અહીંયા બહુ જ વધારે પ્રમાણમાં. અને અમે જોઈ લીધો ગિરનાર. વાહ, જય ગિરનાર. પછી અમે ધીમે ધીમે તો જુનાગઢ તરફ વધી રહ્યા છીએ. જુનાગઢ તરફ તમે જાઓ એટલે પહાડ ને ગ્રીનરી એટલી બધી છે મિત્રો અહીંયા તમને ચારે બાજુ તમને ગ્રીનરી બતાવશે, અને પહાડી ઇલાકો બતાવશે. અને તમે જુઓ અહીંયા આંબાના તો બગીચા તમને અહીંયા ઘણા બધા મળી જશે જોવા માટે. અને તમે જોવો છો અગાઉની જે ખેતી થઈ ગઈ હોય એનો પાક બધો કાઢી લીધો છે. હવે જઈએ છીએ અમે માતાજી તરફ. અમે દાત્રાણા ગામ
ગાત્રાણા ગામ જઈ રહ્યા છીએ અત્યારે જુનાગઢથી દર્શન કરવા માટે માતાજીના. જો માતાજીનું મંદિર તમને દેખાતું જ હશે. અમે ફાઇનલી પહોંચી ગયા છીએ ગાત્રાણા માતાજીના મંદિર. અહીંયા ખૂબ સરસ મજાનું મંદિર છે. જો તમે રસ્તા ઓફરોડિંગ થાય છે અમારી ગાડીનું. જો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા અત્યારે રસ્તાનું કામ ચાલુ છે અને પાણીનો ટાંકો બને છે. અડધો રસ્તો તો અહીંયા સીસી રોડનો બની ગયો છે. હવે આગળના રસ્તાનું કામ પ્રોગ્રેસ ચાલુ છે અને અમે ફાઇનલી ગાત્રાણા માતાજીના મંદિરે પહોંચી ગયા છે. અને મિત્રો આજે ધૂળેટી છે તો એના હિસાબે અહીંયા ઘણી ટ્રાફિક તમને અહીંયા જોવા મળશે. મિત્રો તો કોમેન્ટમાં લખી નાખો જય ગાત્રાણા માતાજી. જોઈ શકો છો તમે કેટલી ટ્રાફિક છે અહીંયા. તો ફાઇનલ અમે દર્શન કરી દીધા છે માતાજીના. પાછળ જેવું મંદિર છે. ફાઇનલી દર્શન થઈ ગયા છે. હવે અમે જઈએ છીએ જુનાગઢ તરફ. હવે અમે ફાઇનલી દર્શન કરી અને નીકળી ગયા છીએ જુનાગઢ જવા તરફ. અને આપણે જુનાગઢ સિટીમાં કામ પતાવી. મિત્રો સિંહ તો અહીંયા જ જોવા જડે કે. હવે આ કયું પાર્ક છે, ઉદ્યાન છે, એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. જુનાગઢમાં રહેતા તમામને ખબર જ હશે કે એ કયું પાર્ક છે. તો એ કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો મને. અને અમે હવે જુનાગઢથી નીકળી ગયા છીએ જામનગર જવા તરફ. અને તમે જોઈ શકો છો ગિરનાર દેખાય છે આપણે. ગિરનાર, જય ગરવી ગિરનાર. આ પ્લેન કોને છે? આ દરવાજો ક્યાં છે? આ કયું લોકેશન છે? જુનાગઢ વાસીઓને જરૂર ખબર હશે. તો જેટલા પણ જુનાગઢ વાસીઓ મારો વિડીયો જોઈએ છે તે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને હવે ફાઇનલી અમે નીકળી ગયા છીએ જુનાગઢથી. તો બાય બાય જુનાગઢ. પાછા આપણે મળીશું. તો અમે નીકળી ગયા છીએ. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ જામનગર. તો ફાઇનલી અમે જામનગર પહોંચી ગયા છીએ. અને અહીંયા તમે જોઈ શકો છો કે હવે ટ્રાફિક સાંજના સમયે બહુ જ તમને જોવા મળશે. કેમ કે ધૂળેટી બધા રમી અને બધી ટ્રાફિક હોય. અને હવે અમે નીકળી ગયા છીએ ઘરે જામનગરથી અમારા ઘર તરફ. અને ટ્રાફિક તો જોવો તમે મિત્રો જામનગરમાં. સાંજનો ટાઈમ થઈ ગયો છે અને ટ્રાફિક ઘણી છે. હવે તમે જોઈ શકો છો સ્વામિનારાયણ મંદિર છે બાયપાસ પાસે. તે ખૂબ જ અત્યારે શણગારેલું છે, સુંદર. તો ઘણું બધું રોડ ઉપર ટ્રાફિક જોવા મળે છે. હવે રોડમાં ટ્રાફિકને પાર કરીને અમે પહોંચી ગયા. તો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ. અને આજનો અમારો ડે છે આખો ટ્રાવેલિંગમાં જ ગયો છે. અને ટ્રાવેલિંગમાં અમને ખૂબ મજા આવી. અમને બધી જગ્યાએ ધૂળેટીનો આજુ માહોલ હતો. તો બધી જગ્યાએ માણસો રમતા હતા ને ખૂબ એન્જોય કરતા હતા. અને મેં માતાજીના દર્શન કર્યા, જુનાગઢ સિટીમાં ગયા અને પછી પાછા રિટર્ન ઘરે આવી ગયા. અમારો આજનો એક્સપિરિયન્સ એકદમ જોરદાર રહ્યો. તો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરી દેજો. અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય દ્વારકાધીશ વાલા મિત્રો.